સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પડતર માંગણીઓને લઈને આરોગ્ય કર્મીઓ હડતાળ ઉપર, 1500 કર્મચારીઓ જોડાયા। દિયોદર જીઆઈડીસી અને ધાનેરામાં આગનો કહેર, લાખોનું નુકસાન, મોટી હોનારત ટળી। ડીસામાં ટીઆરબી જવાનોની ફરજની સાથે માનવતા, માતા પિતાથી વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન। સરહદ ઉપર સંઘનો શંખનાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દીની કરાઈ ભવ્ય ઉજવણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી હડતાળનું એલાન કરાયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના 1500 આરોગ્ય કર્મીઓ પણ હડતાળમાં જોડાયા છે। રાજ્યભરના આરોગ્ય કર્મીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, ત્યારે ટેકનિકલ કૌશલ્ય ધરાવતા આરોગ્ય કર્મીઓને ટેકનિકલ સંવર્ગમાં સમાવવા, સુધારણા પગાર ધોરણ આપવું સહિતની માંગણીઓને લઈ બનાસકાંઠા જિલ્લાના 1500 જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશોને શરૂઆતમાં અમે 5 તારીખે માસ સીએલ ગાંધીનગર ખાતે ધરણા કરેલા હતા। એના પછી અમે 7 તારીખથી ઓનલાઈન ઓફલાઈન કામગીરી બંધ કરેલી હતી 14 તારીખ સુધી। આ 15 તારીખથી 17 તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર ગયેલા છીએ। જ્યાર સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી માગણી પર અડગ રહીશું અને સરકારને અમારો આ જે માગણી છે એ માગણી સંતોષિત પડશે ત્યારે જ અમે અમારી ફરજ પર હાજર થઈશું। અમારા બનાસકાંઠા જિલ્લા પંચાયતના 1500 જેવા કર્મચારી અમે આ હડતાલમાં જોડાયેલ છે। એમપીડબ્લ્યુ, એફએડબ્લ્યુ, એમપીએચએસ અને એફએચએસ 4 સમગ્ર અમારા હડતાલમાં જોડાયેલ છે। 2022માં 56 દિવસ અમે હડતાલ કરી હતી, એનાથી પણ વધારે હડતાલ કરવા, અમારી માગણી નહીં સંતોષાય ત્યાર સુધી અમે હડતાલ કરવા માટે તૈયાર છીએ। હડતાળમાં જોડાયેલા કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જ્યાં સુધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ જાળી રાખવાની ચીમકી આરોગ્ય કર્મીઓએ ઉચ્ચારી હતી। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવેલ છે અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જોડાઈ ગયેલા છે અને આ આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મુખ્ય 2 પડતર માગણીઓ છે। એમાં આરોગ્ય કર્મચારીઓ ટેકનિકલ કૌશલ્ય ધરાવતા હોવાથી એમને ટેકનિકલ સંવર્ગમાં સમાવી સુધારણા પગાર ધોરણ આપવું અને બીજી માગણી છે કે ભાઈ આરોગ્ય કર્મચારીઓ જે ટેકનિકલ કૌશલ્ય ધરાવતા છતાં સરકાર દ્વારા વહીવટી અભ્યાસક્રમવાળી ખાતાકીય પરીક્ષા નિયત કરવામાં આવેલ છે, તો આ પરીક્ષા રદ કરવામાં આવે અને આ આરોગ્ય કર્મચારીઓને એમના જોબ ચાર્ટ રિલેટેડ અભ્યાસક્રમવાળી તાલીમ લઈ અને એમની ખાતાકીય પરીક્ષા નિયત કરવામાં આવે। આરોગ્ય કર્મીઓની હડતાળના પગલે જિલ્લામાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ જાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે। અમીરગઢ તાલુકાના વાઘોરિયા ગામની પ્રાથમિક શાળાને આજે ગ્રામજનોએ તાળાબંધી કરી હતી। શાળાના આચાર્ય સુરેશ પરમારની બદલીની માંગ સાથે વાલીઓએ આ પગલું ભર્યું હતું। વાલીઓનો આરોપ છે કે શાળાના આચાર્ય સુરેશ પરમાર શાળામાં વ્યસન કરીને આવે છે, જેના કારણે બાળકોના અભ્યાસ ઉપર ખરાબ અસર પડી રહી છે।
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 400 બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વાલીઓએ એક આચાર્યની બદલીની માંગ કરી છે. ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરતા બાળકો શાળાની બહાર બેસી રહ્યા હતા. વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી યથાવત રાખવામાં આવશે. વાલીઓનું કહેવું છે કે આચાર્યના વર્તનના કારણે બાળકોના ભવિષ્ય ઉપર ખરાબ અસર પડી રહી છે. તેઓ ઈચ્છે છે કે બાળકોને સારું શિક્ષણ મળે અને શાળાનું વાતાવરણ સ્વસ્થ રહે. આ ઘટનાની જાણ થતાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. અધિકારીઓએ વાલીઓને ખાતરી આપી છે કે તેમની માગણીઓ પર વિચાર કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાથી વાઘોડિયા ગામમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. વાલીઓ તેમની માગણીઓ પર મક્કમ છે અને જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. ડીસા તાલુકાના કાંડ ગામના લોકો અત્યારે ગામમાં ચાલી રહેલી માંસાહારની પ્રવૃત્તિથી તોબા પુકારી ઉઠ્યા છે. આ ગામના એક દેવી પૂજક પરિવાર દ્વારા ધાર્મિક સ્થળની બાજુમાં જ માંસાહારનું કરવામાં આવી રહેલા વેચાણ અંગે જો કોઈ ગ્રામજનો કહેવા જાય છે તો આ પરિવાર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યો છે. ડીસા તાલુકા પોલીસ મથકમાં રજૂઆત કરવા માટે પહોંચેલા આ લોકો છે કાંઠ ગામના લોકો. આ લોકોની સમસ્યા છે તેમના ગામમાં શરૂ થયેલી માંસાહારની હાટડી. કાંઠ ગામમાં શંકર ભગવાન, બહુચર માતા અને અંબે માતાના આવેલા મંદિરની બાજુમાં જ રહેતો એક દેવી પૂજક પરિવાર માંસાહારનું વેચાણ કરી રહ્યો છે અને તેના લીધે મંદિર ઉપર આવતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. જો ગામના લોકો આ પરિવારને આ પ્રવૃત્તિ બંધ કરવાનું કહેવા જાય છે તો તે ઉડાઉ જવાબ આપી લોકોને જે કરવું હોય તે કરી લે તેવી ધમકી આપી રહ્યો છે. જેથી કંટાળેલા સ્થાનિકોએ આજે ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી આ પરિવારની વિરુદ્ધમાં લેખિતમાં રજૂઆત કરી છે અને ગામમાં આવેલા ધાર્મિક સ્થળની બાજુમાં જ ચાલતી આ માંસાહારની હાટડી તાત્કાલિક અસરથી દૂર કરવાની માંગ કરી છે. ગામ લોકો બધા ભેગા થઈને એને કહેવા જાય એટલે એવું કહે છે, જવાબ આપ્યો કે તમારાથી થાય કરી લો. એટલે ગામના લોકો બધા ભેગા થઈ અને પોલીસની અરજી આપે છે, બરાબર. એટલે પોલીસ કાર્યવાહી હવે કરે હતી. છેલ્લા કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? સાહેબ 1-2 વાર તો પહેલી વાર એને કર્યો હતો, પછી ગામ લોકો બંધ કર્યું 1-2 વાર, પાછું ચાલુ કરી દેશે. થોડા દિવસો બંધ કરે 5-6 દિવસ પછી કે હા ગમને એવું લાગ્યું કે હવે બંધ થઈ ગયું છે, પાછું ચાલુ કરી દેશે. એટલે હવે રોજ કરે છે. આજે અમારું ગામ કાંઠ મંદિરની અંદર ભેગું થયેલું અને ગામની અંદર આ સામાજિક તત્વો દ્વારા જીવ હત્યા કરવામાં આવે છે એના સંબંધે ગામ ભેગું થયેલું અને અમારા ગામની અંદર ગામે નિર્ણય કરેલો છે કે ભાઈ ગામની અંદર કોઈ પણ જાતની જીવ હત્યા થવી ના જોઈએ, જે અમારા ગામમાં સદંતર વર્ષોથી બંધ છે. પણ આ 1-2 સામાજિક તત્વો દ્વારા જીવ પક્ષીઓને મારી અને એનું વેચાણ કરવામાં આવે છે એનું અનુસંધાને આજે ગામ ભેગું થયેલું અને વ્યક્તિ ના માનવા છતાં પણ અમે આજે ડીસા રૂરલ તાલુકા પોલીસ સ્ટેશને અરજી આપવા ગામ સમક્ષ આવેલ છે અને એની સામે યોગ્ય અને કાયદેસર કાર્યવાહી થાય એ અમારી સર્વ ગામજનોની માંગ છે. છેલ્લા કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ આમ તો છેલ્લા 2-3 વર્ષથી હતો, પણ વચમાં અમે ગામ લોકોએ કહેતા માની જતા બંધ કરેલું હતું, પણ ફરીથી છેલ્લા 6 મહિનાથી એને ચાલુ કરેલું. વારંવાર રજૂઆત કરવા છતાં બંધ ના કરતા આજે અમે છેલ્લે ગામ આખું ભેગું થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને અરજી આપવા આવેલા છે. ગ્રામ્યજને એને કોઈ મૌખિક જાણ કરેલ ખરી? મૌખિક જાણ અમે આજે પણ સમસ્ત ગામે ભેગા થઈને કરેલી. હું ત્યાં પૂજા કરું છું ગામમાં અને અમારા મંદિરની સામે અમારે આર્ય વર્તન કરે છે. ભાઈ દેવી પૂજક છે તેઓ આગળ કૂકડા મારીને અને વર્તન કરે છે તેઓ આગળ, બરાબર. અમે ગામવાળાને બધાને ભેગા થઈ અને સાંજે જો કહેવા જાય એ લોકો તો એ લોકોએ એમ કીધું કે તમારાથી જે થાય એ કરી નાખો, બરાબર. અત્યારે તે આજે આ ગામ આખું ભેગું થયું મંદિરમાં તો એ ભાઈને બોલાવવા મોકલ્યા તો એમને એમ કીધું કે ભાઈ હું એક મંદિર બની આવું, તમારે જે થાય એ કરી નાખો અને અહીંયા આપું આવી જાઓ ને કે તમારે જે થાય એ કરી નાખો. આજે આ બધા ગામવાળા બધા જે પોલીસ સ્ટેશન આવી અને અરજી આપી છે. અમારું એમ કહેવું છે કે સાહેબને વિનંતી કરવી છે કે આ વસ્તુ સારી ન જોવે, તાત્કાલિક બંધ કરાવી ન દે. જિલ્લા પંચાયત સદસ્ય ગામ કોટ. હવે અમે અત્યારે હાલ ગામ કોટથી અમારા ગામમાં એક દેવી પૂજક છે તે પશુ પંખીઓને કતલ કરી અને એનો વેપાર કરે છે. એના માટે એને બોલાવી અને કહેવા માટે ગયા તો એ પાછો ગામનું કોઈનું માનતો નથી, તમારાથી થાય કરી રહ્યો એવા જવાબો આપે છે. તો અમે પછી આખા ગામના માણસો પોલીસ સ્ટેશન આવી અને પોલીસમાં અરજી આપી છે. તો પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે આના ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને ગુંડા ધારા હેઠળ પકડી અને જેલમાં પૂરો એ અમારી ગામ લોકોની માગણી. ભાભર વાવ રોડ ઉપર વાસરડા ગામના પાટિયા નજીક આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
બાબરથી ગંભીરપુરા તરફ પેસેન્જરો ભરીને જઈ રહેલા એક છોટા હાથી ડાલાનું ટાયર અચાનક જ ફાટતા તે પલટી ખાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 9 જેટલા મુસાફરોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાની વિગત ઉપર નજર કરીએ તો આજે સવારે બાબરથી ગંભીરપુરા તરફ પેસેન્જરો ભરીને જઈ રહેલું છોટા હાથી ડાલું વાસરડા ગામના પાટિયા નજીક પહોંચ્યું ત્યારે અચાનક જ તેનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ડાલુ અસંતુલિત થઈને પલટી ખાઈ ગયું હતું, જેના કારણે તેમાં સવાર 9 જેટલા મુસાફરોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને બાબરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. કમનસીબે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું, જેના કારણે તેમના પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતના સમાચાર મળતા જ ભાભરની સરકારી હોસ્પિટલમાં લોકો અને મૃતકના સગાવહાલા એકઠા થયા હતા. છોટા હાથી ડાલુ ગંભીરપુરામાં બેસણામાં જઈ રહ્યું હતું. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ આ ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે અને સરકારને રોડની સ્થિતિ સુધારવા અને સલામતીના પગલાં લેવાની માંગ કરી છે. સ્થાનિક અહેવાલો અનુસાર આ વિસ્તારમાં અગાઉ પણ અકસ્માતો થયા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ થયો છે. બાબર પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે ડાલાના ચાલકની પૂછપરછ કરી છે અને અકસ્માતના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાએ બાબરી વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે અને લોકોમાં સલામતીને લઈ ચિંતા વધી છે. टायर फूटी जो नहीं क्या जाता था जाता था गंभीरपुरा हाँ શું કામે જતા હતા लोकाचार કઈ રીતે બનાવ બન્યો टायर फूटी गया કઈ જગ્યાએ बाहेड़ा बा કેટલા જણાને વાગ્યું बाकी 5-6 जन બાબર નજીક જલારામ ગૌશાળા પાસેથી પોલીસે એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા 24 ગૌવંશને બચાવ્યા હતા. 15 માર્ચના રોજ મોડી સાંજે આ ટ્રક ઝડપાઈ હતી. ઘટનાની વિગત ઉપર નજર કરીએ તો લાખણી તાલુકાના જેતળા વિસ્તારમાંથી 24 ગૌવંશ ભરીને જામનગરના ધ્રોળ લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન બાબર પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને જલારામ ગૌશાળા પાસેથી રોકવામાં આવી હતી. પોલીસે ધોભાવેલી ટ્રકની તલાશી લેતા તેમાં 12 મોટી ગાયો અને 12 વાછરડા મળી આવ્યા હતા. પશુઓને જીવલેણ હાલતમાં અને કોઈપણ પ્રકારની સુવિધા વગર ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા. બાબર પોલીસ સ્ટેશનને ટ્રકને લાવવામાં આવી હતી, જ્યાં જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. પોલીસે બાબર તાલુકાના ખડોસણ ગામના ટ્રક ચાલક ટીનાભાઈ કુંવરસીભાઈ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બાબર વિસ્તાર ગેરકાયદેસર હેરાફેરી માટે જાણે કે અભયારણ્ય બની ગયો છે અને અસામાજિક તત્વો માટે તે એક સુરક્ષિત સ્થળ બની ગયું છે. तारीख 15/3 रोज रात को लगभग 11:30 सवा 11 बजे पुलिस को एक खानगी बातमीदार से हकीकत मिलती है कि भाबर सुईगाम रास्ते पे एक जलाराम गौशाला आती है, उसके सामने से जस्ट एक आइसर ट्रक पास हुआ है, उसमें पशुओं की तस्करी होने की संभावना है. पुलिस ने जब खानगी बातमीदारों से इस चीज़ की खराई की तो बात पता चली कि ये बात सच है. पुलिस तुरंत ही मौके पर पहुंची और इस आइसर ट्रक को डिटेन किया गया और अंदर देखते हैं तो वहाँ पे अंदर 12 गाय और 12 वासरडे, ऐसे टोटल 24 पशु थे, जिनकी कुल कीमत 1,44,000 जितनी कीमत होती है. और साथ में जो ड्राइवर था टीना भाई कुंवर सिंह ठाकुर, इनको सबको पुलिस स्टेशन लाया गया और पशुओं तरफ घातकी वर्तन अटका हुआ कायदाની કલમ 11(1) અને ગુજરાત પશુ સંરક્ષણ अधिनियम 2017ની કલમ 6 અને 8 मुजब धोरणसर फरियाद उनकी दाखिल की गई, जिसमें टीना भाई ठाकुर को अरेस्ट की गई है और पशुओं को अभी गौशाला में सेफली रखा गया है. और ये देखने के लिए कि ये किस कत्ल खाने जा रही थी, इसके पीछे किसका आर्थिक लाभ हो रहा था और इसके पीछे और किस किस का हाथ हो सकता है, क्या ये कोई एक ऑर्गेनाइज रैकेट है, इन सब का पुलिस तपास कर रही है. और इसमें अगर और कोई दोषी पाए जाते हैं तो उनकी भी आगे अरेस्ट की जाएगी. अभी तक उसका गुनाहित इतिहास चेक करते उसका कोई गुनाहित इतिहास हमें मिला नहीं है, लेकिन अभी भी वो तपास का विषय है. हो सकता है कि हमने पूरे स्टेट में लिखा है कि इस आरोपी का कोई गुनाहित इतिहास हो तो हमें जन बताया जाए, जिसके रिगार्डिंग हम उनके रिप्लाई की वेट कर रहे हैं. ટ્રક પકડાય તો આ બાબતે શું કહેશો? હાજી, આજે શનિવારે રાતના 15 તારીખ શનિવાર રાતના હું ઘરે બેઠો હતો અને એક ભાઈનો માળી સમાજમાંથી ફોન આવ્યો અને ફોન આવ્યા પછી મને કીધું કે આવી રીતે કાકા છે, તો મેં દોડાડો આવું ભાઈ જો શું હોય. પછી અમે નજર બધું જોયું, જઈને જોયું અને ત્યાં પણ આ લોકો પોલીસ વાહન બોલાવેલી હતી, પોલીસ આવી ગયેલી હતી, ભાભર પોલીસ.
અને બાબર પોલીસે કીધું કે આવી રીતે 24 ભરેલા છે, તો ખીચોખીચ ભરેલા દેખાડે આવી રીતે હતું. એટલે ભાઈ મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરો. અને એની પછી પોલીસ સ્ટેશન લઈ અને બધું કરી પોલીસની કાર્યવાહી કરી અને બાબર ખોડા રોડ પાંજરાપુરને સુપ્રત કરી અને એ ઢોરા બાબર પાંજરાપુરમાં અમે ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિરણ કર્યું. ગાડી ચાલક વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ થયેલી છે કે ક્યાં? ફરિયાદ દાખલ થયેલી જ છે. ક્યાંનો છે એવું કોઈ જાણવા મળ્યું? ક્યાં જતી હતી ગાડી? અને આ જે જણાથી ભરી હતી અને ધ્રોળ જવા નીકળી હતી. અંદર કોઈ સગવડ હતી નહીં, ઘાસચારો પાણીની કોઈ પણ સગવડ ગાડીમાં હતી નહીં અને ઉપર ખીચોખીચ ભરેલી હતી અને વાછરડા ઉપર 2 ગાયોના પગ પણ હતા કે મરી જો આગળ જતા 2 કલાક નીકળી ગયા હતો. એટલે અમે બચાવવાની કોશિશ કરી. પાંજરાપોળે ભાઈ અહીંયાથી ગાડી ત્યાંથી લાવી પોલીસ સ્ટેશન અને પોલીસની કાર્યવાહી કરીને બાબર ખોડા ઢોર પાંજરાપોળને સુપ્રત કરવામાં આવી. અમે ઢોરો શાંતિથી ઉતારી અને એને ઘાસચારો નિરણ કર્યું, એની વ્યવસ્થા કરી અને જે નહોતા ઊભા થઈ એને ઊભા કર્યા અને ઊભા કરીને હડતા કર્યા, ચાલુ કર્યા અને હવે શાંતિથી અત્યારે છે અમારી પાસે બાબર ખોડા ઢોર પાંજરાપોળમાં. ગાડી કે ચાલક ક્યાંનો હતો કંઈ જાણવા મળે? ખડોસરનો હતો ભાઈ, ખડોસરનો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દિયોદર જીઆઈડીસી અને ધાનેરામાં આગનો કહેર, લાખોનું નુકસાન, મોટી હોનારત ટળી. ડીસામાં ટીઆરબી જવાનોની ફરજની સાથે માનવતા, માતા પિતાથી વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન. સરહદ ઉપર સંઘનો શંખનાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દીની કરાઈ ભવ્ય ઉજવણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. દિયોદર જીઆઈડીસીમાં આજે સવારે એક ખાનગી ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આગ સિલોરિયા સર્જિકલ કોટન ગોડાઉન પ્લોટ નંબર 13માં લાગી હતી. આ ગોડાઉનમાં મેડિકલ સર્જિકલ કોટન બનાવતી ફેક્ટરીનો તૈયાર માલ સામાન રાખવામાં આવ્યો હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની વિગત ઉપર નજર કરીએ તો આજે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થતાં આ આગ લાગી હતી. ગોડાઉનમાં મેડિકલ કોટનનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. આગની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા
અને તાત્કાલિક ગ્રામ પંચાયત અને ખાનગી ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી દિયોદર નગરપાલિકાના ફાયર ફાઇટરોને પણ બોલાવવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરો અને સ્થાનિક લોકોની લાંબી જહેમત બાદ લગભગ 2 કલાક પછી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં રાખેલો મેડિકલ કોટનનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ જીઆઈડીસીમાં ફાયર સેફટીના યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી, જેથી ભવિષ્યમાં આવા બનાવો ટાળી શકાય. દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ શોર્ટ સર્કિટના કારણોની તપાસ કરી રહી છે અને નુકસાનનો અંદાજ મેળવી રહી છે. પોલીસે ગોડાઉનના માલિક અને આસપાસના લોકોના નિવેદનો પણ નોંધ્યા છે. આ ઘટનાથી દિયોદર જીઆઈડીસીમાં સલામતીના મુદ્દે ચિંતા વધી છે અને આગામી સમયમાં આવા બનાવો ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. ધાનેરા શહેરના મધ્ય વિસ્તારમાં નેનાવા રોડ નજીક આવેલા એક ભંગારના ખુલ્લા પ્લોટમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. પ્લોટમાં કાગળ, પૂંઠા, પ્લાસ્ટિક સહિતની જ્વલનશીલ વસ્તુઓનો મોટો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસના રહીશોએ તાત્કાલિક ભંગારના માલિક અને ધાનેરા નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ભંગારનો પ્લોટ બજારની વચ્ચોવચ્ચ આવેલો હોવાથી આસપાસની દુકાનોના માલિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી હોનારત ટળી હતી. આ આગમાં ભંગારના માલિકને આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. ધાનેરા નગરપાલિકાના 2 ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ગુજરાતી ગઝલ વિશ્વમાં પાલનપુરને અનેરું ગૌરવ અપાવનાર શૂન્ય પાલનપુરીની આજે પુણ્યતિથિ છે. શૂન્ય પાલનપુરી એ ગુજરાતના એવા કવિ હતા જેમણે ગઝલના માધ્યમથી હૃદયસ્પર્શી ભાવનાઓ રજૂ કરી હતી. તેમની પુણ્યતિથિ નિમિત્તે તેઓના પુત્રએ બીકે ન્યૂઝ ચેનલ સાથે પોતાના પિતાના સંસ્મરણોને વાગોળ્યા હતા. બનાસકાંઠાનું જિલ્લા મુખ્ય મથક પાલનપુર નવાબોના સમયથી ફૂલોની નગરી તરીકે ઓળખાતું હતું. અહીંના ફૂલોના અત્તરની સુગંધ દેશ દુનિયામાં પ્રખ્યાત હતી. એટલું જ નહીં, વિશ્વના હીરાના વેપારમાં પાલનપુરી જૈન વેપારીઓનો દબદબો હજી પણ યથાવત છે. ઇતિહાસ અને વેપારમાં નોંધપાત્ર સ્થાન ધરાવતા પાલનપુરનું પ્રદાન વેપાર ઉપરાંત સાહિત્યમાં પણ અવગણી શકાય તેમ નથી. શૂન્ય પાલનપુરી, સેફ પાલનપુરી, ઓજસ પાલનપુરી, મુસાફર પાલનપુરી જેવા શાયરો અને ચંદ્રકાંત બક્ષી જેવા ધુરંધર લેખકની જન્મભૂમિ અને કર્મભૂમિ પાલનપુર રહી ચૂકી છે. ત્યારે શૂન્ય પાલનપુરની આજે પુણ્યતિથિ છે. ગુજરાતી ગઝલના શાયરે પાલનપુરને અનેરું ગૌરવ અપાવ્યું છે. નામ નહીં પણ ઠામનું બંધન શૂન્ય થયો પણ પાલનપુરી. શૂન્ય પાલનપુરીનું મૂળ નામ અલી ખાન ઉસ્માન ખાન બલોચ હતું. તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામે થયો હતો. તેઓ 4 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું. પછીથી તેમનો ઉછેર પાલનપુરમાં તેમના મામાના ઘરે થયો. શૂન્ય પાલનપુરી શરૂઆતમાં રૂમાની, રમજ અને અજલ એવા તખલ્લુસોથી ગઝલ લખતા હતા, પણ આગળ જતાં પાલનપુરના નામને રોશન કરવા માટે તેમણે અજલ, પાલનપુરી, તખલ્લુસથી ઉર્દુ ગઝલ લખવાનું શરૂ કર્યું. બાદમાં ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ ગઝલકાર અને કવિ શૂન્યના મિત્ર અમૃત ઘાયલે તેમને પોતાનું તખલ્લુસ શૂન્ય રાખવાનું સૂચન કરતાં તેમણે શૂન્ય પાલનપુરી નામથી ગુજરાતીમાં ગઝલ રચવાનું શરૂ કર્યું હતું. શૂન્ય પાલનપુરી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પુત્રએ બીકે ન્યૂઝ ચેનલ સાથે પોતાના પિતાના સંસ્મરણોને વાગોળ્યા હતા. અલી ખાન ઉસ્માન ખાન બલુચ ઉર્ફે મારા પિતાશ્રી શૂન્ય પાલનપુરી નવાબ સાહેબને ત્યાં જ્યારે નોકરીએ લાગ્યા ત્યારે ડીસા ખાતે, હરિમંજિલ ખાતે નવાબ સાહેબને સાથે વાતચીતમાં થઈ ત્યારે નવાબ સાહેબ ઇકબાલ મહમદ ખાનજી એવું કીધું કે પાલનપુરમાં જે એવી કોઈ પ્રતિભા ઊભી નથી થઈ કે જેનાથી પાલનપુરનું નામ રોશન થાય. ત્યારે જ પિતાજીએ ઠાની લીધું કે હું મારા નામની પાછળ, ઉપનામની પાછળ પાલનપુરી શબ્દ લગાડીશ. અને એથી પછી એમણે
અજલ પાલનપુરી, ઉર્દુમાં લખતા, રૂમાની લખતા ને ગુજરાતીમાં પછી શૂન્ય પાલનપુરી થયો ત્યારે મુક્તક પણ એમ લખ્યું, નામનું નહીં બંધન પણ ઠામનું બંધન થયું, પણ શૂન્ય પાલનપુરી. નામ નહીં પણ ઠામનું બંધન થયું, શૂન્ય પાલનપુરી એ રીતે લખ્યું. ને પાલનપુરને પછી નામ રોશન કરવા એમણે ઘણા બધા શાયરો અને મિત્રોના સાથ એમના પણ પાલનપુરના ત્યાં એ પણ બધા પાલનપુરી નામ લખતા થઈ ગયા. એટલે પાલનપુરની નગરી એક શાયરોની નગરી તરીકે ઓળખાવા માંડી. એમના ઘણા બે શાયરીઓ તો બહુ ફેમસ છે બધી, એટલે મારે તો કહેવાનું ના હોય, છતાં પણ એક બે શેર કહી દઉં કે જેવી રીતે એમણે લખ્યું. ઓ કાળ કે ઓ સમય કે તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા, એટલું જ માત્ર પ્રેમથી કહી દે તારે જોઈએ એટલા જેખમ કેટલા. બીજો મુક્ત કે એમનું જીવન બહુ હાડમારી ભર્યું નીકળ્યું હતું. એટલે પ્રભુને એ ટાઈમે કે તમે વિધાતા થઈને બધું લખો છો, લોકોના જીવન ભીતા, તો મને આટલી કેમ તકલીફ પડે? ત્યારે એ લખે છે, જિંદગી ના મળી મન મુજબની, ત્રાસ છે, સિતમ છે, યાતના છે, તે છતાંય હાય કહેવું પડે છે કે ઈશ્વરની દેણ કેવી પરમ છે. ને એમાં છેલ્લો શેર એવો લખ્યો છે કે ના મળે જિંદગી એક દોટે જિંદગી, શું લાખ વિસામાં કરવા પડે છે, અશ્વ કમજોર છે છતાં એનો ગમ છે. શૂન્ય પાલનપુરીએ 1987માં દેહ ત્યાગ્યો, પણ તેમની ગઝલો આજે પણ જીવંત છે. તેમના સાહિત્યને પઠન કરતા, વાંચતા અને ગાતા આપણે તેમને શ્રદ્ધાંજલિ આપી શકીએ. ગુજરાતી ગઝલમાં તેઓ કાયમી રૂપે અમર રહેશે. ધૂળેટીના મહાપર્વને લઈ સાંજના સમયે થરાદ સર્કિટ હાઉસ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને થરાદ પંથકના વિવિધ બુદ્ધિજીવી આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોઈ પક્ષાપક્ષીથી પર રહીને થરાદનો વિકાસ કઈ રીતે થાય અને થરાદના પ્રજાજનો સમૃદ્ધ કઈ રીતે બને, તેની સાથે ઔદ્યોગિકરણ વધે અને યુવાનોને રોજગારી મળી રહે તેવા વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અંદર થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ બુદ્ધિજીવી આગેવાનોને જણાવ્યું હતું કે તેમની અદાણી ગ્રુપના ચેરમેન અને થરાદના પનોતા પુત્ર એવા ગૌતમભાઈ અદાણી જોડે થોડા સમય પહેલાં જ બેઠક યોજાઈ હતી. અને જે બેઠકમાં ગૌતમભાઈ અદાણીએ પોતાના વતન થરાદ માટે કંઈ જ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શંકરભાઈ ચૌધરીએ તેમને થરાદનો વિકાસ કઈ દિશામાં લઈ શકાય અને કઈ કઈ સંસ્થાઓ સ્થાપી શકાય તેના વિશે ચર્ચાઓ કરી હતી. જેમાં અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણીએ પોતાના વતનને લઈને વિકાસ અને ઔદ્યોગિક સંસ્થાના એકમો વિકાસ માટે તૈયાર બતાવી હતી. જેને લઈને શંકરભાઈ ચૌધરીએ થરાદના બુદ્ધિજીવી લોકો સાથે બેઠક યોજી હતી અને થરાદમાં શું શું વિકાસના કામો કરી શકાય તેમજ કઈ કઈ સંસ્થાઓ સ્થાપી શકાય તેના વિશે સૂચનો લીધા હતા. જેમાં થરાદના અને પૂર્વ સંસદ પરબતભાઈ પટેલે પણ થરાદના વિકાસને લઈને શંકરભાઈ ચૌધરી આગળ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. તેમજ વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા અને થરાદના પ્રજાજનો અને થરાદના લોકો કઈ રીતે સુખાકારી બને તેમજ થરાદમાં મોટા ઉદ્યોગો વધે તો યુવાનો બેરોજગાર ન રહે અને યુવાનોને રોજગારી મળી રહે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે થરાદના વતની છે અને બહાર સુરત, બોમ્બે, અમદાવાદ જે જૈનો વેપાર રોજગાર માટે ત્યાં રહે છે તેનાથી સંપર્ક વધારો, તેમના કોન્ટેક્ટમાં રહો અને તે લોકો પણ થરાદમાં વધુમાં વધુ રોકાણ કરે તેના માટે પ્રયત્ન કરતા રહેવા જણાવ્યું હતું. આ ઉપરાંત કેન્સર અને હાર્ટના ઓપરેશનો થરાદમાં થઈ શકે તેવી હોસ્પિટલ બનાવવાનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. થરાદને CBSE કન્યાઓને KGથી કરીને ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ નિઃશુલ્ક મળે તેવું શૈક્ષણિક ધામ ઊભું કરવાની માંગ કરવામાં આવી હતી. ડીસામાં TRV જવાનોની માનવતા આંખે ઉડીને વળગી છે. TRV જવાનોએ પોતાના પરિવારથી વિખૂટા પડેલા બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જ્યારે આ બાળક તેના પરિવારને મળ્યું ત્યારે કેટલાક ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. ધોમધકતા તાપમાં પણ શહેરના મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક નિયમનની કામગીરી કરતા ટ્રાફિક બ્રિગેડના જવાનો સામાન્ય વેતનમાં પણ ખૂબ જ ઉમદા સેવા આપી રહ્યા છે. શહેરીજનોને ટ્રાફિક મુક્ત રસ્તા આપવા માટે આ જવાનો ધોમધકતા તાપ અને શોરબકોર વચ્ચે પણ પોતાની ફરજને નિષ્ઠાથી નિભાવતા હોય છે. ત્યારે આ મહેનતકશ ટ્રાફિક બ્રિગેડના જવાનોની માનવતાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. ડીસા શહેરના સાંઈબાબા સર્કલ નજીક ફરજ બજાવી રહેલા ટ્રાફિક જવાનોને
સાંજના સમયે 7 વર્ષનું બાળક જલારામ મંદિર તરફથી આવતું મળી આવ્યું હતું. આ બાળક પોતાના માતા પિતાથી વિખૂટું પડી ગયું હતું અને ગભરાયેલી હાલતમાં મળ્યું હતું. તે દરમિયાન અહીં ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાન ચિરાગભાઈ જાદવ અને પ્રવીણભાઈ પરમાર આ બાળક પાસે ગયા અને આ ગભરાયેલા બાળક સાથે વાતચીત કરી. પરંતુ માતા પિતાથી વિખૂટું પડી ગયેલું આ બાળક ગભરાઈ ગયું હોવાના લીધે કોઈ પણ જાતનું બોલતું ન હતું. ત્યારે પ્રવીણભાઈ અને ચિરાગભાઈએ આ બાળકને પ્રેમપૂર્વક સમજાવી તેનો પરિચય મેળવવાનો પ્રયાસ કર્યો. ત્યારે મહા મુસીબતે આ બાળકે તેના પિતાનો નંબર જણાવ્યો હતો. ગુમ થયેલા બાળકના પિતાનો નંબર મળી જતાં ચિરાગભાઈ અને પ્રવીણભાઈએ તુરંત જ આ બાળકના પિતાને કોલ લગાવ્યો. ત્યારે બાળક ગુમ થયું હોવાના લીધે તેના માતા પિતા પણ તેની શોધખોળ કરી રહ્યા હતા અને તેમની ઉપર આ બાળક ટ્રાફિક બ્રિગેડના જવાનોને મળી આવ્યું હોવાનો ફોન આવતા બાળકના માતા પિતા પણ તાત્કાલિક ડીસાના સાંઈબાબા સર્કલ ઉપર પહોંચ્યા હતા. ટ્રાફિક બ્રિગેડના જવાનોને મળેલું આ બાળક ઉપર તેના માતા પિતાને જોઈને જ આનંદિત થયું હતું અને દોડીને તેમની પાસે જતું રહ્યું હતું. આમ ડીસા ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા દર્શાવવામાં આવેલી આ માનવતાના પગલે એક માસૂમ બાળક તેના માતા પિતાથી ગુમ થયા બાદ સહી સલામત પરિવાર સાથે મળી શક્યું હતું. આ બાળકે રસ્તામાંથી ચિરાગને અત્યારે મળ્યું ભાઈને અને ચિરાગભાઈ સીધા મારી પાસે આવ્યા તો એની પાસેથી કોન્ટેક નંબર મેળવ્યો અને એના ફાધરને ફોન કર્યો. એના ફાધર થ્રુ એની કાકીને જોણ થઈ અને એની કાકી અત્યારે લેવા માટે આવી ગયા. એની ઓળખ થઈ ગઈ એટલે એના ઘરવાળાને અત્યારે બાળકને સુપરત કર્યું. અત્યારે રાતનો સમય અને આ સમયે બાળક મળ્યું એટલે અમે થોડા દુઃખી થયા કે એના મમ્મી પપ્પા મળી જાય તો ઘણી સારી વાતો, પણ એના કાકી મળી ગયા અને એમને પ્રૂફ કર્યું કે ના, બાળક અમારું છે, મારો ભત્રીજો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સરહદ ઉપર સંઘનો શંખનાદ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દીની કરાઈ ભવ્ય ઉજવણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂરા થતાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પણ સંઘના સંઘોષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગુજરાતના સંઘના કાર્યકરો જોડાયા હતા અને દેશભક્તિ અને શિસ્ત ઉપર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ ભારતનું એક હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન છે. તેની સ્થાપના 1925માં કેશવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSનો ઉદ્દેશ્ય હિન્દુ સંસ્કૃતિ અને મૂલ્યો ઉપર આધારિત એક મજબૂત અને એકીકૃત ભારત બનાવવાનો છે. 1940માં હેડગેવારના મૃત્યુ પછી માધવ સદાશિવ ગોળવેકરને
આરએસએસના નેતા તરીકે કાર્યભાર સંભાળ્યો. ગોળવલકરના નેતૃત્વ હેઠળ આરએસએસે સમગ્ર ભારતમાં તેનો આધાર વિસ્તાર્યો. તે સમયગાળા દરમિયાન આરએસએસે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો. ત્યારે આટલો ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે આ વર્ષને શતાબ્દી વર્ષ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર આરએસએસ દ્વારા સીમા સંઘર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ જિલ્લાના 39 યુનિટના 234 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આરએસએસની 10થી વધુ રચનાઓ રજૂ કરી હતી. આ સીમા સંઘર્ષ કાર્યક્રમમાં આરએસએસના વાવથી માંડીને વાપી સુધીના 13થી 62 વર્ષ સુધીના સ્વયંસેવકો જોડાયા હતા. સંઘની અલગ અલગ ક્ષત્રિય રચનાઓને નડાબેટ ખાતે આવેલા રિટ્રીટ સેરેમની સ્ટેડિયમમાં રજૂ કરી હતી. આ રચનાઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગુજરાતભરના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. સીમા જાગરણના આ નડાબેટના સીમા વિસ્તારની અંદર ગુજરાત પ્રાંતના 39 જુદા જુદા યુનિટ એટલે જિલ્લા સ્થાનોમાંથી 243 જેટલા સ્વયંસેવકો વિશેષ ઘોષની રચનાઓ શીખીને 2 દિવસ અહીંયા પરિશ્રમ કરીને એક સામૂહિક 1 કલાકનો ઘોષનું નિદર્શન કર્યું, જેને આજુબાજુના વિસ્તારમાંથી આવેલા અનેક લોકોએ નિહાળ્યો. આવનારા સંઘના શતાબ્દી વર્ષની અંદર વધુ કામ કરવા માટેની પ્રેરણા માટેના સંઘના અનેક કાર્યક્રમોમાં એનો એક એટલે કે ઘોષ છે. એ ઘોષનું આજે અહીં નિદર્શન થયું. ભારતીય રચનાઓને આધારિત સંઘના આ સંઘોષને લોકોએ એ ખૂબ સારી રીતે માણ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત આયોજિત સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘના 100 વર્ષ પૂર્ણ થવા જાય છે. એ નિમિત્તે ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા વંદનાના હેતુથી એક ત્રિદિવસીય એક સીમા સંઘર્ષ કાર્યક્રમનું આયોજન થયું છે. તારીખ 14ના સાંજે અહીંયા જે આવેલા શિબિરાર્થીઓ છે એ વાવથી કરીને વાપી સુધીના બધા જ ક્ષેત્રમાંથી આવ્યા છે. એ 14મી સાંજે બધા સોઈગામ ખાતે પહોંચ્યા છે અને 16મી એટલે કે આજે સાંજ સુધી બધા રહેવાના છે. એટલે કુલ એમનો 3 દિવસનો કાર્યક્રમ અહીંયા રહ્યો છે. આ જે કાર્યક્રમ હતો એની અંદર કુલ જે સંઘના ક્ષેત્ર છે ગુજરાત પ્રાંત, એ ગુજરાત પ્રાંતના બધા જ જિલ્લાઓમાંથી સંખ્યા ઉપસ્થિત રહી છે. એના માટે પણ ઘોષની જે 10થી વધારે રચનાઓ આવડે છે એવા વાદકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એની વિશેષતા એવી રહી છે કે આમાં 13 વર્ષથી કરી અને 62 વર્ષ સુધીના શિક્ષાર્થીઓ રહ્યા છે. અલગ અલગ સંઘની શાસ્ત્રીય રાગો આધારિત રચનાઓનું વાદન થયું છે. ગઈકાલે તારીખ 15ના 0 લાઇન ઉપર સીમા વંદના થઈ, જેની અંદર 29 રચનાઓ વાગી અને અત્યારે અહીંયા બીએસએફના જે સ્ટેડિયમની અંદર કુલ 32 રચનાઓનું વાદન થયું છે. આને લઈને કુલ 14 કલાક જેટલી 46 કલાકની એમની શિબિરની જે અવધિ હતી એમાંથી 14 કલાક સુધીનો એમણે વાદન માટેની પ્રેક્ટિસ કરી છે અને ખૂબ બધી જહેમત ઉઠાવી છે. કુલ મળીને 300 જેવી સંખ્યા આમાં ઉપસ્થિત રહી છે અને બધા જ જિલ્લાઓમાંથી સંખ્યા રહી છે. કુલ મળીને આનો હેતુ એવો છે કે આપણા જે વાદ્યો છે એ રાગ રાગીણી આધારિત એવી રચનાઓને લોકો સુધી પહોંચવામાં આવે અને શતાબ્દી વર્ષોમાં સંઘના કાર્યને લઈને જે આ સંઘનો ઘોષ વિભાગ છે એ પણ સમૃદ્ધ બને. અહીંયા જે આવેલા શિબિરાર્થી છે એમણે પોતાના શુલ્કથી આવ્યા છે, પોતાનું ભાડું ખર્ચ્યું છે અને પોતાના જે વાદ્યો છે એના માટે પણ પોતે જ એનું શુલ્ક ભરીને ખરીદ્યા છે. એટલે કોઈ પ્રોફેશનલ નથી અને માત્ર સંઘના કામ માટે કરીને એમણે પોતાના વિકાસ અર્થે આ શિબિરની અંદર ભાગ લીધો છે. આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર 400થી વધારે લોકોનું પ્રતિદિનનું ભોજન રહ્યું છે અને એનો નિવાસ અને એના વ્યવસ્થા માટે કરીને બનાસકાંઠા વિભાગ એની ચિંતા કરી છે. અને બાકી અહીંનો ટુરિઝમ વિભાગ, બીએસએફ અને હિન્દુ સમાજ અને સંપૂર્ણ બનાસકાંઠા અને આજુબાજુના બધા જ લોકોનો સંપૂર્ણ મીડિયાકર્મી, બાકી બધા પ્રશાસન બધાનો ખૂબ સાથ સહકાર રહ્યો છે. એ બધાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠા વિભાગ વતી આભાર માનું છું. વર્તમાન સમયમાં દેશ પ્રત્યે લોકોમાં દેશ પ્રેમ જાગે, સમાજ રાષ્ટ્રની સુરક્ષા માટે લોકો જાગૃત બને અને દેશના સીમાવર્તી વિસ્તારોના નિવાસીઓ પણ સમાજના પ્રવાહ સાથે જોડાય તેવા આશયથી યોજાયેલા કાર્યક્રમને નિહાળવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં દર્શકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમને નિહાળવા માટે આવેલા દર્શકો પણ આ કાર્યક્રમને નિહાળી પ્રભાવિત થયા હતા. અહીંયા આજે નળાબેટ આવ્યા છીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આ ઘોષનો કાર્યક્રમ ખૂબ જ સુંદર હતો. આ કાર્યક્રમમાં જે પ્રમાણે સ્વયંસેવકોએ મહેનત કરીને ઘોષવાદન કર્યું છે અતિ સુંદર, જે શબ્દોમાં પણ આપણે ના વર્ણવી શકીએ એટલું સુંદર છે. આ કાર્યક્રમ નિહાળ્યા પછી અમે બધા બહુ પ્રફુલ્લિત છીએ, આનંદિત છીએ. આવો કાર્યક્રમ અમે ક્યારેય પણ જોયો નહોતો. સંઘે જે લગભગ 1.5 કલાકનો આ કાર્યક્રમ ચાલ્યો છે એમાં અલગ અલગ પ્રકારની ધૂનો વાગી. જે સ્વદેશી ધૂનો આપણે ભારતીય ધૂનો વગાડી છે એ ખૂબ જ સુંદર હતી અને છેલ્લે રાષ્ટ્રગાન તો અતિ સુંદર હતું. બધા લોકો બહુ ઉત્સાહિત છે. ભારત માતા કી વંદે વંદે. અમદાવાદથી આવી છું. અમે આખી લક્ઝરી લઈને આવ્યા છીએ. બધા જ સ્વયંસેવકો ભાઈઓ બહેનો બધા. ખરેખર ખૂબ જોરદાર કાર્યક્રમ હતો. અમને નિહાળીને બહુ જ આનંદ થયો. ખૂબ ભારત માતાનું જયઘોષ થયું અને ખરેખર સ્વયંસેવકોની મહેનત અને આ રાષ્ટ્ર પ્રત્યેની આટલી અથાગ પરિશ્રમ, આ ભાવના એમની ખૂબ જ બહુ સરસ છે. 3 દિવસની મહેનતથી એમને ખૂબ જ સરસ કાર્યક્રમ કર્યો. અમને જોવાની બહુ મજા આવી. બધા બહુ જ ઉત્સાહમાં હતા. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ. આજે અમે નાણાબેટમાં કાર્યક્રમ જોવાયા છે તો ખરેખર અમને ખૂબ જ સારો લાગ્યો. આજની જનરેશન રીલ્સ, યુટ્યુબ પર વિલોગ્સ ને બધું બનાવવા માટે બિઝી છે, પણ એ લોકો એક બાજુ આ નથી જોતા કે દેશ માટે કેટલું સારું થઈ રહ્યું છે. મને ગર્વ છે મારા ભારતીય થવાનો કે ભાઈ ના, RSS એટલું સારું કામ કરી રહ્યું છે જેનાથી આમ પ્રેરણા મળે કે ના, આપણે દેશ માટે કંઈક કરવું જોઈએ. થેન્ક યુ. હું કર્ણાવતીથી આવી છું. મને અહીંયા આ કાર્યક્રમ ખૂબ સરસ લાગ્યો. આવા કાર્યક્રમ આપણા દેશમાં થવા જોઈએ. આજે RSS દ્વારા નડાબેટ ઉપર ભારત પાકિસ્તાનની સીમા ઉપર જે ઘોષવાદનનો કાર્યક્રમ થયો, આ કાર્યક્રમમાં ખૂબ નાગરિકો જોડાયા. કાર્યક્રમ ખૂબ સારો રહ્યો અને સામાન્ય નાગરિકો એ પણ આ કાર્યક્રમની અંદર આજે પ્રયત્નપૂર્વક આવ્યા છે. ખાસ કરીને ઉદ્દેશ જે છે કાર્યક્રમનો કે નાગરિકો એ પોતાના દેશની સીમા જોવે અને ભારત પાકિસ્તાનની સરહદ ઉપર કઈ પરિસ્થિતિમાં આપણા સેનાના જવાનો એ સરહદની સુરક્ષા કરતા હોય છે. તો સેના અને સીમા આ બંનેનું ચિંતા અને ચિંતન એ સામાન્ય નાગરિકે પણ કરવું જોઈએ. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તો 12 મહિના સંઘના સ્વયંસેવકોને આ પ્રકારના રાષ્ટ્રભક્તિના સંસ્કારો આપે છે. સમાજ જાગરણનો કાર્યક્રમ કરે છે. સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓ દ્વારા પણ ભારતની જ્યાં જ્યાં સીમાઓ લાગી છે એ સીમાની નજીક રહેનારો સમાજ, નજીકમાં રહેનારા ગામડા, એ બધાને સીમા સુરક્ષાના વિષયને લઈને એ જાગૃત સીમા જાગરણના કાર્યકર્તાઓ કરે છે. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંપૂર્ણ દેશભરની અંદર સીમાની બાબત, સુરક્ષાની બાબત, ભારતને સશક્ત કરવું એ બાબત, ખાસ કરીને યુવાનોને સીમાઓનું દર્શન કરાવવું અને સીમાની પરિસ્થિતિ અને સીમા ઉપર જે જવાનો જે પરિસ્થિતિમાં રહ્યા છે તો આ પ્રત્યક્ષ નજરે જોવાથી એ યુવાનોને એક પ્રેરણા મળશે અને પોતાને જેમ યુવાન પોતાના જીવનમાં ડૉક્ટર, વકીલ કે એન્જિનિયર બનશે તો રાષ્ટ્રની સુરક્ષા કરવા માટે પોતે આર્મી, નેવી, BSF કે CRF જેવી એ સુરક્ષાને લગતી સંસ્થાઓમાં પોતે જોડાય અને રાષ્ટ્રભક્તિમાં પોતે ઓતપ્રોત થાય. એટલે દેશભક્તિનો સંસ્કાર એ આ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી એ સામાન્ય વ્યક્તિના મનમાં એ જતો હોય છે. એટલે આજના કાર્યક્રમનો જે ઉદ્દેશ હતો કે સામાન્ય લોકોને પણ આ કાર્યક્રમની સાથે જોડવા, પહેલો પ્રયોગ છે પણ ખૂબ સારો પ્રયોગ રહ્યો છે. ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમો એ સીમા જાગરણ મંચ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે અન્ય કોઈ રાષ્ટ્રવાદી સંસ્થાઓ દ્વારા આવા કાર્યક્રમો થાય એવી બધાની પાસેથી અપેક્ષા. બધા જ લોકોએ આ દેશભક્તિના કાર્યક્રમની અંદર સહયોગ આપવો જોઈએ એવું સૌને પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય. સંઘ શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં ભારતની સીમા ઉપર યોજાયેલા માતૃભૂમિ વંદન કાર્યક્રમની શરૂઆત 14 માર્ચના રોજ થઈ હતી અને 16 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના સંઘના 48 એકમમાંથી 39 એકમ ઉપસ્થિત રહ્યા હતા અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના રિટ્રીટ સ્ટેડિયમ ઉપર
32 જેટલી રચનાઓ સાથે ધૂન અને બેન્ડ સાથે વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પડતર માંગણીઓને લઈને આરોગ્ય કર્મીઓ હડતાળ ઉપર, 1500 કર્મચારીઓ જોડાયા. દિયોદર જીઆઈડીસી અને ધાનેરામાં આગનો કહેર, લાખોનું નુકસાન, મોટી હોનારત ટળી. ડીસામાં ટીઆરબી જવાનોની ફરજની સાથે માનવતા, માતા પિતાથી વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન. સરહદ ઉપર સંઘનો શંખનાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દીની કરાઈ ભવ્ય ઉજવણી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.